નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 8 ના નાના 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 ભૂલકાઓ અને આમ જોવા જાવ તો પ્રાઇમરીના સુપર સિનિયર સ્ટુડન્ટ્સ, જી હા, તમે પ્રાઇમરીના સૌથી મોટા વિદ્યાર્થીઓ કહેવાઓ એવા ધોરણ 8 ના વિદ્યાર્થીઓનું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌને ગણિત વિષયને સરળ બનાવવા માટે ઉપસ્થિત થયો છે. વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે જ લેક્ચરની, ચેપ્ટરની અને ધોરણની શરૂઆતની અંદર તમને બાહેધરી આપું છું. એક એક લેક્ચર, જે કંઈ પણ લેક્ચર્સ હું અહીંયાથી પ્રોવાઈડ કરું છું, એ લેક્ચર જો તમે અટેન્ડ કરશો ધ્યાનપૂર્વક, કન્સન્ટ્રેશનથી, ખાલી તમારે અટેન્ડ કરવાના છે અને જરૂર જણાય ત્યાં પેન પેપર લઈને સાથે બેસજો. ગેરંટી આપું છું, મેથેમેટિક્સમાં યુ વિલ બી ધ કિંગ. તમે રાજા બની જશો. પણ તમને મેં કીધું એટલું કરવું પડે, કારણ કે ગણિત છે કે એમ છડી ગુમાવે, રોકેટ સાયન્સ એવું કંઈ છે નહીં કે આમ ઝૂમ બાકસ મૂકીને તારા શુભ કરતો નહીં, એમ નહીં થાય. ગણિતને થોડી એવી આપણી જાતને ઘસવી પડશે, આપણે થોડી એવી મહેનત કરવી પડશે, આપણે થોડું એવું તસદી, થોડું કષ્ટ લેવું પડશે. અને એક વખત જો તમે ગણિતના રાજા બની ગયા, ગણિતમાં જો તમે કિંગ બની ગયા, ગણિતમાં જો તમે એક્સપર્ટ બની ગયા, તો તમને બાકીના વિષયો ઓટોમેટિકલી સહેલા લાગશે. અને આ સાયકોલોજી એવું કહે છે, હા, હું નથી કહેતો, બરાબર. મનોવિજ્ઞાન એવું કહે છે કે જો કોઈ વિદ્યાર્થીનું અથવા તો કોઈ વ્યક્તિનું ગણિત સારું હોય ને, તો એના બાકીની બધા જ વિષયો પરની પકડ એની ઓટોમેટિકલી મજબૂત થાય. તો ગણિતને મજબૂત કરવા માટે હું આવી ગયો છું. આમ જોવા જાવ તો ધોરણ 9 અને 10, ધોરણ 8, આમ જોવા જાવ તો છેલ્લા 11 વર્ષોથી હું ગણિત વિષય ઉપર કામ કરી રહ્યો છું. ગણિતને ઇઝી કઈ રીતે બનાવવું, ગણિતને સરળ કઈ ભાષામાં, કઈ રીતે, કઈ શૈલીમાં, કઈ વેમાં તમારા સુધી પહોંચાડો, એના ઉપર વર્ક કરતો આવ્યો છું. અને ક્યાંક ને ક્યાંક ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ તો સરસ મજાની રીતે મને સ્વીકારી લીધો છે. હવે તમારો વારો છે ધોરણ 8 માટે. ધોરણ 8ને હું શા માટે, તમને હું પર્પઝ કહી દઉં, 5 મિનિટ લઈશ શરૂઆતની, પણ આ 5 મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ હશે કે હું ધોરણ 8ને શા માટે પ્રાધાન્ય આપું છું. તમને એમ થાય કે સાહેબ અત્યાર સુધી તમે ધોરણ 9, 10માં લેતા હતા, તો તમે 8મું શું કામ લેવા માંડ્યા? જો મારું બહુ સિમ્પલ ગણિત છે, મારું સિમ્પલ ગણિત છે કે જ્યારે તમે 9માં આવો છો ને, ત્યારે તમે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આવો છો. એટલે પ્રાઇમરીના જે કન્સેપ્ટ છે ને, બેઝિક કન્સેપ્ટ, એ ડાયરેક્ટ 9માં કન્ટિન્યુ થાય છે. એટલે તમારું 8મું મજબૂત હોવું જોઈએ. 8માં ને હું જો તમે મારી પાસે 9માં આવો છો ભણવા, તો તમારા ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે સાહેબ પાયો કાચો રહી ગયો, સાહેબ બેઝિક નથી આવડતું, સાહેબ ફંડામેન્ટલ ક્લિયર નથી, સાહેબ તકલીફ પડે છે ગણિતમાં. એ બધા જ પ્રશ્નો એક ઝાટકે નિરાકરણ કરવું હોય તો વન એન્ડ ઓનલી સોલ્યુશન છે કે મારે 8મું ગણિત ભણાવવું પડે. અને હું તમને 8માનું ગણિત, તમારો પાયો એટલો સુપર સોલિડ મજબૂત કરાવી દઈશ, 9માં તમને બધું મમરા જેવું લાગશે, એકદમ ચકલી જેવું લાગશે, બરાબર. એટલે 8મા ધોરણના કન્સેપ્ટ છે, અમુક નિયમો છે, અમુક શોર્ટકટ છે, અમુક ટ્રીક છે, એ હું તમને આપવાનો છું. જે તમે એપ્લાય કરશો એટલે તમારું ગણિત ઓટોમેટિકલી ઇઝી થઈ જશે, બરાબર. અને બીજું, મારું બહુ સ્પષ્ટ વલણ છે કે હું કારણો અને તથ્યો સાથે વાતો કરું, હવામાં વાતો નહીં કરું. હું એમ નહીં કહું આ ગોખી નાખો, હું દરેક ઈચ એન્ડ એવરી વસ્તુ હું છે તમને સમજાવીશ, રાઈટ. એટલે મગજના દરવાજા ખોલી નાખજો. 8મા ધોરણના લેવલે હું જઈશ, હું નાનું બાળક બની જાય, મને કાંઈ વાંધો નથી, હું તો નાનો છોકરી બની જાય, પણ તમે રેડી હોવા જોઈએ શીખવા માટે. ઓકે, આર યુ ગાઈઝ રેડી? કમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો કે હા સર, હું ગણિતને મજબૂત કરવા માટે રેડી છું. એટલે રેડી છું, હાર્ટ આપી દેજો, બરાબર. અને ખાસ તમે કયા જિલ્લા, કયા તાલુકા, કયા ગામ, કયા શહેરમાંથી, કઈ સ્કૂલમાંથી ભણો છો, એ કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. ચાલો ચલિए તો फिर शुरुआत करते हैं. चैप्टर नंबर 1, સમય સંખ્યાઓ. તો સૌથી પહેલા સમય સંખ્યાઓ શીખવી હોય ને, તો એની પહેલાની ઉપરની જે સંખ્યાઓ છે ને એ શીખવી પડે. એની પહેલાની ઉપરની સંખ્યાઓ કઈ કઈ સાહેબ? સાહેબ ચાલ બેટા, ચાલ બેટા, જલ્દી ચાલ, આવી જા દીકરા, આવી જા. અને એમાં પહેલું આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પહેલું કયું આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. અને પ્રાકૃતિક સંખ્યાઓ એને દર્શાવાય એન વડે, કેપિટલ એન ફોર નાગપુર, કેપિટલ એન વડે દર્શાવાય. હે સાહેબ, પ્રાકૃતિક સંખ્યા એટલે શું? બહુ સિમ્પલ ભાષામાં, બહુ સાદી ભાષામાં જો હું તમને જણાવું ને, બહુ જ સાદી ભાષામાં, તો પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવાય. શું કહેવાય? ગણતરીની સંખ્યાઓ. ગણતરીની સંખ્યાઓ. ઓકે, ગણતરીની સંખ્યાઓ એટલે તો કે ચિંટો ચાલ, તું ઉભો થાતો, ક્લાસની અંદર કેટલા છોકરાઓ છે એ સંખ્યા ગણી લેતો, ચાલ એ પ્રમાણે પછી હું તને કહું ને તો 20 રૂપિયા વાળા કોણ લેવા જવાના છે. ચિંટુ ઊભો થાય. ચિંટો પેલી બેન્ચે આ બાજુ છોકરીઓ બેઠી હોય,
ચિંટુ છે, છોકરીઓ બેઠી હોય ત્યાંથી ગણવાની શરૂઆત કરે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35. કોઈ એક બેન્ચમાં એકઈ બેઠો હોય ને 35 36 37 38 39 40. એ બેન 46 છોકરા છે, 46 છોકરાઓ બધાય થઈને 46 છે, બધાય થઈને 46 છોકરાઓ છે, સ્ટુડન્ટ્સ બધાય છે. કેટલા? 40. ક્યાંથી ગણવાની શરૂઆત કરી? 1. ઓ ભાઈ, ક્યાંથી? ગણતરીની સંખ્યા. ક્યાં એને કીધું 0? કેમ કીધું? અડધું, અડધી છોકરી, આખી છોકરી, દોઢ છોકરી, બે છોકરી નહીં. ક્યાંથી શરૂઆત કરી? 1 થી ચાલુ કર્યું. એટલે એને ગણતરીની સંખ્યા કહેવાય. એનો મતલબ કે શરૂઆત પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર્સ 1 થી ચાલુ થાય. 1 2 3 4 અપ ટુ અનંત. જો જાય અનંત સુધી જશે. સમજાઈ ગયું? પ્રાકૃતિક સંખ્યા કે એને ગણતરીની સંખ્યા તરીકે તમે યાદ રાખો એટલે ઓટોમેટિકલી યાદ રહી જાય. તમે ગણવાનું ક્યાંથી ચાલુ કરો? 1 અડે 1, 2 અડે 2, 3 અડે 3, 4 અડે 4, 5 અડે 5. ઓકે ઓકે ઓકે. હવે આવે છે, હે સાહેબ હવે જરૂર પડી, થોડી જરૂર પડી કે મારી પાસે 50 રૂપિયા છે, મારી પાસે 50 રૂપિયા છે અને કોઈ મિત્ર આવે છે, મારો ભાઈબંધ આવે છે, મારો લાડકો સખો આવે છે અને એમ કહે છે ભાઈબંધ. હું કહું હા બોલ મારા કલેજા, મારા જીગરના ટુકડા, શું કામ પડ્યું? ભાઈબંધ 50 રૂપિયા જોઈએ છે. પણ ભાઈબંધ મારી પાસે 50 રૂપિયા જ છે, તો મારે 50 જ જોઈએ છે, તો આલે 50 રૂપિયા. હવે મારી પાસે શું રહ્યું? તો એ તો સંખ્યામાં ક્યાંય ઉલ્લેખ જ નથી. અત્યાર સુધી પ્રાકૃતિક સંખ્યા સુધી પહોંચ્યા તો એવો તો ક્યાંય ઉલ્લેખ જ નથી થયો કે 50 રૂપિયા હતા ને 50 દઈ દીધા વધે શું. ત્યારે ઇન્ટ્રોડ્યુસ થાય છે પૂર્ણ સંખ્યા. ત્યારે પિક્ચરમાં કોણ આવે છે? પૂર્ણ સંખ્યા. એને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર. શું કહેવાય એને? WHOLE, હોલ. અને શરૂઆત એની થાય 0 થી. ક્યાંથી થાય? 0 1 2 3 4. પિક્ચરમાં કોણ આવ્યું? 0. મેં 50 આપી દીધા, મારી પાસે શું? તો કે ઠન ગોપાલ 0. મારી પાસે શું રહ્યું? 0. શું રહ્યું? 0. આઈડિયા ક્લિયર થાય છે બેટા? ઓલ સેટ? હું શું કહેવા માંગુ છું એ સમજાય છે તમને? વાર લાગશે પણ આવશે મજા. આપણો સિમ્પલ ફંડા છે. થોડું હું ડિટેલમાં જઈશ ને, જિંદગીભર યાદ રહી જાય ને એવું ભણાવીશ તો થોડી વાર લાગશે. તમને એમ થશે કે સાહેબ બહુ ધીમું ભણાવે છે. ના, હું બહુ ઊંડાણપૂર્વક સમજાવું છું, હું ડીપલી સમજાવીશ. ઓકે, સો 0 આવ્યો. અચ્છા ઠીક છે. હવે એ જ ભાઈબંધ આવ્યો પાછો. હવે મારી પાસે છે કેટલા? 0. મારી પાસે છે કેટલા? 0. ભાઈબંધ પાછો આવ્યો, મને કે ભાઈબંધ. મેં કીધું બોલ મારા જીગરના ટુકડા, શું ભીણી પડી? ભાઈબંધ 50 રૂપિયા જોઈએ છે. પણ ભાઈબંધ મેં તને હજી હમણાં 50 આપ્યા, મારી પાસે કઈ છે નહીં. ભાઈબંધ તોય મારે 50 જોઈએ છે. પણ ભાઈબંધ હવે મારી પાસે છે નહીં તો શું કરું? ભાઈબંધ તું ગમે ત્યાંથી લઈને આવ્યો, મારે 50 જોઈએ છે. અરે તું મારો ભાઈબંધ, તું મારી પાસે માંગ ને હું વ્યવસ્થા ન કરું? આપણી ફ્રેન્ડશિપ શું કામની? એ દોસ્તી હમ નહીં તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે. 50 જ જોઈએ છે ને? હા 50 જ જોઈએ છે. હવે હું શું કરીશ? હું મારા બીજા ભાઈબંધ પાસે જઈશ. બીજો કોઈ ભાઈબંધ છે, આ તો અહીંયા ઊભો જ છું, બીજા ભાઈબંધ પાસે. અહીંયા ભાઈબંધ બોલ ભાઈબંધ 50 રૂપિયા જોઈએ છે. હા તો કાંઈ વાંધો નહીં, તું મારો ભાઈબંધ, તું મારો જીગરનો ટુકડો, આલે 50. થેન્ક યુ ભાઈ મને 50 રૂપિયા આપવા બદલ. અલે કલેજા તું મારા ટુકડા અહીંયા આલે 50. હવે મારી પાસે શું છે? મારી પાસે શું છે વિચારજો. મારી પાસે પહેલા 0 રૂપિયા હતા, તેમ છતાંય મેં 50 રૂપિયા આની પાસેથી લઈને મેં આને આપ્યા. વાત સમજાઈશ? આની પાસેથી લીધા, મેં આને આપ્યા. મારી પાસેની સિચ્યુએશન શું છે? હું તો માઇનસમાં છું ભાઈ. તારી ઉપર તો દેવું છે, તારી ઉપર કરજ છે, તારે તો 50 રૂપિયા હજી બીજાને દેવાના. તારી પાસે કાંઈ છે નહીં, બીજા પાસેથી લીધા જ, મારે એને પાછા દેવાના. મારી ઉપર કરજ છે, મારી પાસે 50 છે જ નહીં, તેમ છતાંય દેવાના જ. હું દઈશ તોય ખાલી રહીશ. મતલબ માઇનસમાં ગયો, મારું ખાતું માઇનસમાં વયું ગયું. આપણે એમ કહીએ ને દેશી ભાષા, માઇનસમાં. ઋણ છે મારી ઉપર, ઋણ. મારી ઉપર આને 50 રૂપિયાનું ઋણ છે, અને એટલે જ નેગેટિવ નંબર્સને ઋણ સંખ્યાઓ કહેવાય. અને હવે આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. કોણ આવે છે પિક્ચરમાં? પૂર્ણાંક સંખ્યાઓ. એને ઝેહલન શબ્દ છે, ઝેહલન. એના ઉપરથી ઝેડ ઉપરથી આ શબ્દ આવે છે.
તો કોણ આવે? એમાં માઇનસ સંખ્યાઓ પણ આવશે. આમ અનંત સુધી જશે. -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. વાત સમજમાં આવી તમને? સંખ્યાઓને ડીપલી સમજવી પડે ભાઈ. શા માટે આ બધી જરૂરિયાતો ઊભી થાય છે? એમને તો પ્રાકૃતિક સંખ્યા સૌથી પહેલા જમાનામાં નેચરલ એકદમ પ્રાકૃતિક હતી. ત્યારે કોઈને દેવા લેવાનું ને એવું કઈ વહીવટ નહોતો. ઝીરો થતા જ નહોતા બધા. કંઈક કોઈક દેતું હતું, કંઈક કોઈક આપતું હતું, કંઈક કોઈક દેતું હતું, કંઈક કોઈક આપતું હતું. ત્યારે ઝીરો થતા જ નહોતા. ઝીરોની જરૂરિયાત જ ઊભી નહોતી થઈ. પછી પૈસા આવ્યા તો મારી પાસે ખાલી મારી પાસે 50 રૂપિયા હતા, મેં દીધા તો ખાલી થઈ ગયો. ઝીરો શૂન્ય થઈ ગયું. શૂન્ય તો એ ઝીરોની આવિષ્કાર થયો. ઝીરોની જરૂરિયાત ઊભી થઈ. આવિષ્કારની દશે જરૂરિયાત ઊભી થઈ. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત એ શોધની માતા છે. શોધ ત્યારે જ થાય જ્યારે કોઈ જરૂરિયાત ઊભી થાય. એમનો શોધ ન થાય. તો ઝીરોની જરૂરિયાત ઊભી થઈ એટલે ઝીરોની શોધ થઈ. અચ્છા, પછી તો કે પૂર્ણાંક સંખ્યા આવી. કેમ? તો કે હવે કોકની પાસેથી લઈને ઋણ, આ નેગેટિવ નંબર્સ, બરાબર, આને ઋણ સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક કહેવાય. આને શું કહેવાય બેટા? ઋણ પૂર્ણાંક. આ જે છે આને કહેવાય ઋણ પૂર્ણાંક. આને કહેવાય શૂન્ય. અને આ બધી છે ધન પૂર્ણાંક. મારી પાસે ખીચામાં 50 રૂપિયા છે, ધન છે, ધન. મારે કોઈને દેવાના નથી, મારા પોતાના છે. મારા પોતાના 50 છે, ધન. સમજાઈશ? મારા પોતાના 50 છે. લેટ સપોઝ મારા પોતાના 50, મારે કોઈને દેવાના, ધન છે મારી પાસે, ધન. પણ આ 50 આને દઈ દઉં તો હું ઝીરો થઈ ગયો. પણ આ 50 હું કોકની પાસે જ લઈને દઉં તો હું ઋણ, મારે ઋણી થઈ ગયો. આનો ઋણ મારે ચૂકવવાનું છે હજી. ભાઈ એમ કઈ એમનામ શબ્દો નથી આપ્યા, એમનામ નામ નથી આપ્યું ભાઈ. ધેર ઇઝ અ રીઝન, કારણ છે એની પાછળનું. વાત સમજાઈશ? આ ઋણ પૂર્ણાંક અને શૂન્ય કહેવાય અને ધન પૂર્ણાંક. એટલે કોઈ તમને પૂછે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કોણ કોણ આવે, તો કે ઋણ આવે, ધન આવે અને ઝીરો આવે. રાઈટ? ચાલો હવે મૂવ ટુ પિક્ચર. હવે આપણે આવીએ છીએ પિક્ચરના મેઇન પાર્ટ ઉપર. હીરો ઓફ ધીસ પિક્ચર. એ પહેલા મારે તમને એક સરસ મજાનો કન્સેપ્ટ સમજાવવો છે. અને એ છે અપૂર્ણાંક. હે સાહેબ, અપૂર્ણાંક તમે ભણાવશો? આ તો અમે આગળ ભણી ગયા છીએ. હે સાહેબ, તમે અપૂર્ણાંક ભણાવશો? યસ, આઈ વિલ ટીચ યુ અપૂર્ણાંક. ફ્રેક્શન. I will teach you fraction. Fracture? ના લ્યા, ફ્રેક્શન. It is actually fraction. અંગ્રેજી સાંભળવાની ટેવ પાડી દેજો મારી પાસેથી. હું ગુજરાતી એ બોલીશ સાથે સાથે અને અંગ્રેજી એ બોલીશ. જો કોઈને અંગ્રેજી બોલવાથી તકલીફ હોય તો મને કમેન્ટમાં જણાવજો. તો નેક્સ્ટ લેક્ચરમાં અંગ્રેજી નહીં બોલું. હું અંગ્રેજી ગુજરાતી બંને કોમ્બો સાથે બોલીશ. પણ તેમ છતાંય કોઈને એવી તકલીફ હોય, ચાલો. અપૂર્ણાંક અને સમય સંખ્યાઓ, આ બે વચ્ચેનો તફાવત છે. થોડો એવો માઇનર એવો ડિફરન્સ છે, એ આપણે સમજીએ. ઘણા છોકરાઓ હજુ કન્ફ્યુઝ છે. અપૂર્ણાંક એ જ સમય સંખ્યાઓ છે, અંશ અને છેદ બેયમાં આવે, તો પછી જરૂર હું ઊભી થઈ કહું હમણાં. ચાલો, અપૂર્ણાંક છે ને, અપૂર્ણાંક સાંભળજો, આખી એ વાત સાંભળજો, આખી એ વાત. 5/7 હોઈ શકે, 3/8 હોઈ શકે, 0/5 હોઈ શકે. સાંભળજો, ઘટના આખી સાંભળજો. સાહેબ 0/5 તો એ કેટલા થઈ જાય? તો કે 0 થઈ જાય. 0/5 કંઈ પણ હોય 0 જ થાય. ચલો, હોઈ શકે. 17/9 હોઈ શકે. 7,37,576 5,17,892 હોઈ શકે. અંશ અને છેદ કોઈ પણ હોઈ શકે. અંશ અને છેદ કોઈ પણ હોઈ શકે. અચ્છા, ઓકે. તો અપૂર્ણાંક છે. હવે અહીંયા થોડુંક એવું ધ્યાન દેજો. અંશ તરફ ધ્યાન આપો. અંશ તરફ ફોકસ ઓન ઓનલી ન્યુમરેટર. અંશ ઉપર ધ્યાન આપો. 5, 3, 0, 17, 7,37,576. આ બધી છે શું? આ બધી કઈ સંખ્યાઓ લીધી? અંશવાળી પૂર્ણ સંખ્યાઓ લીધી. કેવી લીધી? પૂર્ણ. હે સાહેબ, પૂર્ણ સંખ્યાઓ જ આવે, એમાં પૂર્ણાંક નહીં આવે. અંશમાં ક્યાંય નહીં, પૂર્ણાંક ક્યાંય નહીં આવે. હે સાહેબ, અહીંયા પૂર્ણાંક નહીં આવે ક્યાંય નહીં. ઇવન છેદમાં જો મેં કઈ 0 લીધો નથી. છેદમાં મેં માત્ર ને માત્ર, તમે ફોકસ કરો ને, 7, 8, 5, 9, 5,17,892. તો આ બધી સંખ્યાઓ તમે જુઓ ને,
तो ત્યાં મેં ખાલી ને ખાલી પ્રાકૃતિક લીધી. જરા ગौर फरमाइएगा. सेम वस्तु અહીંયા સમય સંખ્યાઓમાં કરું છું. સમય સંખ્યાઓની અંદર હું સમય સંખ્યાઓના થોડા એક્ઝામ્પલ લઉં છું. હવે એમનો પૂછતા ક્યાંથી આવ્યા, એ મારા મગજની ઉપજ છે, મગજમાંથી આવ્યા. ચલો હું આ જ લખું છું. ચાલો 5/7 લખું છું, -3/8 હું લખું છું, 0/5 ચાલે. હું લખું છું 17/-9 ચાલે. હું એમ લખું છું કે -7,37,576 છેદમાં -5,17,892. સાહેબ થોડું અલગ આવ્યું, માઇનસ દેખાણા ક્યાંક ને ક્યાંક આમાં, ક્યાંક માઇનસ દેખાણા અમને. તો એ જરા જુઓ ને, તમને ફોકસ કરો ને જરા. અહીંયા 5 છે, -3 છે, 0 છે, 17 છે, -7,37,576 છે. મતલબ આ જો પૂર્ણાંક લીધી, શું લીધી? અહીંયા પૂર્ણાંક આવી શકે સમયમાં. અને અહીંયા જરા ફોકસ કરો બેટા, 7 છે, 8 છે, 5 છે, -9 છે, -5,17,892 છે. આ પણ પૂર્ણાંક લીધી, પણ મેં 0 નથી લીધા. છેદ 0 ન લઈ શકાય, છેદ 0 ન લઈ શકાય. ઇવન અહીંયા છેદ 0 ન લઈ શકાય, ચાહે અપૂર્ણાંક હોય કે સમય હોય. હવે અહીંયા ફરક એ છે કે ફરક હવે તમને બતાવું કે અપૂર્ણાંકમાં અંશ કે છેદ ક્યારેય ઋણ ન હોય. અપૂર્ણાંકમાં અંશ કે છેદ ક્યારેય ઋણ ન હોય. અપૂર્ણાંકમાં અંશમાં પૂર્ણાંક ક્યારેય ન હોય, એ પૂર્ણ હોય, 0 આવી શકે. છેદ હંમેશા પ્રાકૃતિક હોય, 0 ન આવી શકે છેદમાં. અહીંયા છેદમાં માઇનસ આવી શકે, અંશમાં માઇનસ આવી શકે, અંશમાં 0 આવી શકે, પણ છેદમાં 0 ન આવી શકે. અંશમાં ધનય આવી શકે, અંશમાં ઋણય આવી શકે, અને અંશમાં 0 આવી શકે. મતલબ અંશમાં પૂર્ણાંક આવી શકે. ડિટેલમાં સમજીશું, વાર લાગશે પણ આવશે મજા. છેદ છે દીકરાઓ, છેદ તો કે ધનય આવી શકે ને ઋણય આવી શકે, પણ 0 ન આવે. એટલે હવે હું જે આખું ફોર્મેટ આપવા જઈ રહ્યો છું, ધ્યાન દો. અપૂર્ણાંક અને સમય સંખ્યાઓમાં ફરક શું છે, શા માટે આની જરૂરિયાત ઊભી થઈ? તો કે અપૂર્ણાંક એટલે કટકા. ભાઈ હું એમ કહું કે ભાઈ મારી પાસે એક કાજુ કતરી છે અને મારે 2 જણા વચ્ચે વહેંચવી છે, તો એના ડિવાઈડ થશે, એ 1/2 થયા, એટલે અપૂર્ણાંક પિક્ચરમાં આવ્યો. ભાઈ અડધું અડધું દીધું. આપણે કહીએ દેશી ભાષામાં રોટલી એક જ છે, 2 વ્યક્તિ જમવા, ફટાક અડધી અડધી દીધી. અડધી ઇન ધ સેન્સ 1/2, એટલે અપૂર્ણાંક પિક્ચરમાં આવ્યો. હવે સાંભળજો, આ અડધી રોટલી મેં 2 વ્યક્તિને દીધી. એ 2 માંથી એક વ્યક્તિએ એ અડધી રોટલી કૂતરાને આપી દીધી. સમજો, કોને આપી દીધી? હવે એની પાસે શું છે? 0. પણ હું પાછી એની પાસે જ માગીશ, ભાઈ મારી અડધી રોટલી પાછી લઈ ભાઈ, તો હવે એની પાસે -1/2 થયો, અને ત્યારે સમય સંખ્યા આવે. સમજો આખી ઘટના. મેં આને અડધી રોટલી આપી, આ વ્યક્તિ થોડો દયાળુ, એ વ્યક્તિએ કૂતરાને અડધી રોટલી આપી દીધી. ઓકે, હવે એની પાસે શું છે? તો કે 0. એની પરિસ્થિતિ અત્યારે 0 છે, કારણ કે એને અડધી આપી દીધી, પોતે ખાલી થઈ ગયો, 0 થઈ ગયો. પણ હવે હું પાછો પિક્ચરમાં આવું છું. ભાઈ ઓય, મેં તને અડધી રોટલી આપી હતી, લાઈને ભાઈ, મારે એક બીજો ભૂખો માણસ આપ્યો ને, એને આપવી છે, તને હું બીજી અડધી આપીશ. હવે આ વ્યક્તિ શું કહેશે? ભાઈ મારી પાસે તો અડધી રોટલી છે જ નહીં, મેં તો કૂતરાને આપી દીધી, હું તો ખાલી. તો હવે હું એની પાસે નહીં, ભાઈ મને તો અડધી રોટલી આપ. હવે એ અડધી રોટલીનો ઋણ થઈ ગયો, ઋણી થઈ ગયો. હાલ મારે આને અડધી રોટલી આપવી જ પડશે, એને મને આપી હતી, મારે અડધી એને આપવી પડે, અડધું ઋણી થઈ ગયું. ત્યારે સમય સંખ્યા પિક્ચરમાં આવે. અપૂર્ણાંક ક્યારેય નેગેટિવ ના હોય. ફ્રેક્શન વિલ નેવર બી નેગેટિવ. આ અપૂર્ણાંક ક્યારેય ઋણ ના હોય, માઇનસ ના હોય. વાત સમજાય છે? અંશમાં 0 આવે તો આ અલ્ટિમેટ 0 જ થઈ જાય છો બેટા. આખું 0, 0 ની છેદમાં કંઈ પણ હોય તો 0 થાય. હવે બેઝિક ફંડુ તમને ખબર હોવી જોઈએ, એટલે હું અહીંયા જનરલ ફોર્મેટ કરી દઉં. અંશ અને છેદ. અંશ છે ને, અંશ એ પૂર્ણ હોય, છેદ એને એ પ્રાકૃતિક. એટલે અંશમાં 0 આવી શકે. હમણાં કહું છેદમાં 0 શું કામ ન આવે? કારણ સાથે જ મેં તમને કીધું ને, હવામાં વાતો એક પણ હવામાં વાતો નહીં કરું. ઈચ એન્ડ એવરી રીઝન હું તમને આપીશ. મજા આવે છોકરાઓ? કમેન્ટમાં જરા જણાવજો ભાઈ, થોડું નવું જાણવા મળશે તમને. અંશ અને છેદ. તો અંશ છે ને પૂર્ણાંક હોય, ક્યાં? સમય સંખ્યાઓમાં. છેદ છે ને એ પણ પૂર્ણાંક હોય, પણ 0 ન હોય.
પછી હું તમને સમય સંખ્યાની વ્યાખ્યા ઉપર લઈ જાઉં. પહેલા સમજી લો છે શું. અંશ એ પૂર્ણાંક હોય, છેદ છે એ પૂર્ણાંક જ હોય પણ 0 ના હોય. રાઈટ? ઓકે. હવે અહીંયા જો હું તમને વાત કહી દઉં કે આ પૂર્ણ, આ પ્રાકૃતિક, એટલે હંમેશા અપૂર્ણાંક છે એ પ્લસ હોય, ધન હોય. વાત ક્લિયર? હવે હું પ્રશ્ન એમ કહું કે શું દરેક અપૂર્ણાંક એ સમય કહેવાય? તો કે હા, દરેક અપૂર્ણાંક એ સમય કહેવાય. જો 5/7 અપૂર્ણાંકમાંય છે, 5/7 સમયમાંય છે. 0/5 અપૂર્ણાંકમાંય છે, 0/5 સમયમાં છે. ઇવન હું આ બધા અહીંયા નાખી શકું, આ માઇનસ કાઢી લઉં તો એ સમય કહેવાય જ. ઇવન આ જો આ બે સરખા જ છે, આ માઇનસ માઇનસ પ્લસ જ થઈ જવાના છે, એટલે આ બે સંખ્યા સરખી જ થવાની છે. એટલે દરેક અપૂર્ણાંક એ સમય હોય, પણ દરેક સમય એ અપૂર્ણાંક હોય એ જરૂરી નથી. બહુ બહુ મસ્ત મજાની વાતો છે આ બધી, સમજવા જેવી વાતો છે, મગજમાં ઉતારવા જેવી વાતો છે. દરેક અપૂર્ણાંક એ હંમેશા શબ્દ વાપરું છું, હંમેશા સમય હોય જ, પરંતુ દરેક સમય એ અપૂર્ણાંક હોય તે જરૂરી નથી ભાઈ, કલેજા, જરૂરી નથી. એટલે અપૂર્ણાંક અને સમય વચ્ચેનો ભેદ ક્લિયર થઈ ગયો. અને હવે હું સમય સંખ્યાની ઓફિશિયલ વ્યાખ્યા તરફ આવું. ઓફિશિયલ વ્યાખ્યા સમય સંખ્યાની કે જે તમને ટેક્સ્ટ બુકમાં આપી હોય એવી વ્યાખ્યા. સમય સંખ્યાઓને ક્યુ વડે દર્શાવાય, કોશન્ટ ઉપરથી ક્યુ વડે. જે સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, પી ના છેદમાં ક્યુ કે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે, ક્યુ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય. હમણાં સમજાવું ક્યુ શું કામ 0, છેદ શું કામ 0 ન લઈ શકાય, તે સ્વરૂપમાં દર્શાવી શકાય તો તે સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાય છે. સમય સંખ્યાઓ કન્સેપ્ટ ક્લિયર થયો? જો ક્યુ, પી એટલે અંશ, પી ને આપણે જનરલ ફોર્મમાં શું નામ આપી દીધું બેટા? અંશ. અંશની જગ્યાએ પી લીધો અને છેદની જગ્યાએ ક્યુ લીધો. ઓકે સાહેબ, છેદ 0 ના કેમ પડી? ક્યુ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે ક્યુ 0 ન લઈ શકાય. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ભાઈ હું એમ લખું છું 5/0. એની પહેલા હું એક ઉદાહરણ લઉં છું 10/2. 10/2. તો એનો મતલબ કે 10 છે એ અંદર આવે, એને 2 વડે ભાગવાના, 2 નો ઘડિયો બોલવાનો 10 સુધી. આપણે ભાગાકાર એવી જ રીતે કરીએ, 2 ચંપા 10 0 0. કરીએ ને એવું. તો હવે એક એક્ઝામ્પલ એવું લઉં કે ભાઈ હું એમ લઉં છું કે 10/0. સિમ્પલ અર્થઘટન કે અંશ છે એ અંદર, અંશ અંદર, અંશ અંદર, છેદ બહાર. છેદનો ઘડિયો બોલવાનો 10 સુધી. બોલો 0 નો ઘડિયો 10 સુધી. 0 1 0 0 2 0 0 તેરી 0 0 ચોક 0 0 50 0 0 છક 0 0 7 0 0 8 0 0 9 0 0 10 0 0 11 0 0 12 0 0 13 0 0 14 0 0 15 0 0 16 0 0 17 0 0 18 0 0 19 0 0 20 0 0 21 0 22 0 0 23 0 0 24 0 25 0 0 26 0 0 27 0 0 28 0 0 29 0 0 30 0 અનંત સુધી જઈશ ને 0 0 જ રહેશે. એ ક્યારેય 10 નહીં બને. એટલે 0 નો ઘડિયો 0 વડે તમે કોઈ પણ સંખ્યાને ભાગો એની વ્યાખ્યા જ નહીં કરી શકાય. એ અવ્યાખ્યાયિત છે, વ્યાખ્યા જ ન આપી શકાય. એ કે શક્ય જ નથી છેદમાં 0. ઘટના સમજાણી? શું કામ છેદમાં 0 ના હોય? ગોખવાનું નહીં, બધાના કારણ ખબર હોવી જોઈએ. છેદ 0 શું કામ ન હોય?
તો 0 નો ઘડિયો બોલવો પડે 10 સુધી, એ શક્ય જ નથી. અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે આ પદ શું થઈ જાય? અવ્યાખ્યાયિત બેટા, અનડિફાઇન્ડ, અવ્યાખ્યાયિત થઈ જાય. અને એટલે જ છેદમાં 0 ન લેવાય. સમય સંખ્યા ખબર પડી ગઈ, પૂર્ણાંક શું કામ, એ બધું જ મેં અહીંયા સમજાવ્યું. અપૂર્ણાંક અને સમય સંખ્યા સ્વરૂપ બેયનું એક જ, અંશ છેદ સ્વરૂપ બેયનું એક જ સ્વરૂપ છે, બટ સ્ટીલ ધેર ઇઝ અ ડિફરન્સ. સ્વરૂપ બેયનું એક જ છે, અંશ અને છેદ. અહીંયા તો પ્રાકૃતિક જ લીધું એટલે 0 લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. બરોબર, એ તો 1 થી જ ચાલુ થશે. ઇઝી, આઈડિયા ક્લિયર થાય, મજા આવી, કાલે જાઓ. આ હજુ તો શરૂઆત છે બેટા. એટલું મસ્ત ગણિત કરી દઈશ ને, તમારે એટલા કન્સેપ્ટ ક્લિયર કરી દઈશ ને, તમને ગણિત એકદમ ઇઝી લાગશે. બસ ખાલી જોડાયેલા રહેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને આ લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દો. તમે જો તમારા કોઈ મિત્રને એવું માનતા હોય કે ગણિત મજબૂત કરાવવું છે તો આ લિંકને શેર કરી દો. અને કમેન્ટમાં ગણિત કેવું લાગે છે મને જણાવતા રહેજો, જેથી કરીને મને ખ્યાલ આવે મારે ક્યાં વિદ્યાર્થીઓ માટે હજુ એ બેસ્ટ કરવાનું, હજુ એ શીખતો રહું, હજુ એ સારું આપું. એટલા હેતુથી તમે ખાસ કમેન્ટમાં મને જણાવતા રહેજો, તમારો અભિપ્રાય મને આપતા રહેજો. બરાબર, તો આ હતું મેં બેઝિક થિયરી લીધી, સંખ્યાઓ, ખાલી સમય સંખ્યાઓ. હવે એના ઓપરેશન્સ આપણે પછી જોઈશું. એના ઓપરેશન્સ હજી ઘણા બધા છે. બરાબર, સંવૃત્તાનો ગુણધર્મ, ફલાણું, એ મસ્ત રીતે તમને સમજાવી દઈશ. અને પછી આવશે દાખલા. એટલે આ ચેપ્ટર 3 ભાગમાં ડિવાઈડ થશે. ધીસ ચેપ્ટર વિલ બી ડિવાઇડ ઇન્ટુ 3 પાર્ટ્સ. 3 ભાગમાં ડિવાઈડ થશે, વિભાજિત થશે. પહેલું છે મેં ખાલી સંખ્યાઓનો પરિચય આપ્યો, ભલે વાર લાગી, ભલે ખાલી સાહેબ આટલું તો એક સ્લાઇડમાં લખતા વાર કેટલી સાહેબ, આ તમે 2 મિનિટમાં લખીને સમજાવી દીધો તો એમાં અમે તો એમને ગોખી નાખત સાહેબ. નહીં, સમજવું જરૂરી છે. અને હવે જ્યારે નવમામાં પહેલા ચેપ્ટરની શરૂઆત હું આમ જ કરીશ. 9માં આ જ વસ્તુ આવશે, પણ ત્યારે તમને યાદ આવશે ઓ ભાઈ સાहब साहिल सर ने ये हमें सिखाया था, अभी तक हमें याद है ना? वही वाली फीलिंग चाहिए ना? તો એટલા માટે આ 8મા ધોરણનું મેથેમેટિક્સ અત્યારે હું તમને કરાવી રહ્યો છું. આશા છે કે તમને મજા આવી હશે. મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જોડાયેલા રહેજો, મજા આવશે એની ગેરંટી મારી, બાહેધરી મારી. રિઝલ્ટ સારું આવશે એની ખાતરી સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.